હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે એએસઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીમાં 5 કિલોમીટર અને 1600 મીટર રનિંગ કેવી રીતે પૂરું કરવું અને ઇન્જરીથી બચવા માટે શું કરવું એના માટે આજે વિડીયો જોઈશું। હેલો મિત્રો, સૌપ્રથમ આ વિડીયોમાં આપણા બધાનું દિલથી ખૂબ ખૂબ આભાર કે તમારા બધાના સપોર્ટથી મારા 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે। તો આવી જ રીતે સપોર્ટ કરતા રહો, લાઈક કરો અને શેર કરો। થેન્ક યુ। હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ। આજે આપણા વિડીયોમાં એએસઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીમાં રનિંગ કેવી રીતે પાસ કરવું અને ઇન્જરીથી કેવી રીતે બચી શકાય એના વિશે આપણે વાત કરીશું। ઓકે મિત્રો, તો આપણે આ વિડીયોમાં એએસઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે તેમનું ફિઝિકલ ગ્રાઉન્ડની એક્ઝામ ખૂબ જ ટૂંકા સમયમાં પીએસઆઈ માટે વિધિન 1 મંથ અને જે લોકોએ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે એ લોકોને 2 મંથ જેટલો સમય છે। તો આટલા ટૂંકા ગાળામાં રનિંગ કેવી રીતે કરી શકાય અને ઇન્જરીથી કેવી રીતે બચી શકાય અને આપણે કેવી રીતે એક્ઝામ સરસ રીતે પાસ કરી શકીએ એના વિશે આપણે આજે વાત કરીશું। તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આ પોલીસ ભરતીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે પોલીસ ઉમેદવારો છે એ લોકોને 5000 મીટર રનિંગ 25 મિનિટમાં પૂરું કરવાનું હોય છે અને મહિલા માટે 1600 મીટર રનિંગ હોય છે જે 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે। તો આ સમયગાળામાં અથવા આ સમયથી ઓછા સમયગાળામાં બધા રનિંગ કેવી રીતે પૂરું કરી શકે એના માટે આ વિડીયો તમારા માટે છે। તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહો। જે યુટ્યુબ મિત્રો આ પેજ ઉપર અથવા આ ચેનલ પર નવા હોય તેમને સૌપ્રથમ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવી જ રીતે પોલીસ ભરતી વિશેના વિડીયો અને એની ઇન્ફોર્મેશન મળતી રહે તે માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ઓકે મિત્રો, તો આપણે રનિંગની શરૂઆત કેવી રીતે કરી શકાય? જે લોકો નવા છે અને જે લોકોએ ઘણા સમય પહેલા રનિંગ કરતા હોય વર્ષ 2 વર્ષથી, પરંતુ અમુક સમય માટે રનિંગ મૂકી દીધું હોય અને હવે એક્ઝામની ડેટ નજીક હોય અને રનિંગ શરૂ કર્યું હોય, તો આ વિડીયો એ લોકો માટે છે કે જે બિગનર છે અને જે લોકો પહેલા રનિંગ કરતા હોય અથવા વચ્ચે રનિંગ મૂકી દીધું હોય તો કેવી રીતે ફરીથી રનિંગ કરી શકે અને કેવી રીતે ઇન્જરીથી બચી શકાય અને કઈ રીતે પ્રોપર સમયમાં જે આપેલા સમયગાળામાં રનિંગ પૂરું કરી શકે તેના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે। ઓકે, તો રનિંગની શરૂઆત સૌપ્રથમ કેવી રીતે કરવી જોઈએ? તો રનિંગની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ આપણે આમાં એક્સરસાઇઝ કરવી જોઈએ કે જે રનિંગ પહેલાની કસરત આવે છે એ કસરત આપણે પ્રોપર કરવી જોઈએ। આ કસરત કરવાથી આપણી ઇન્જરી થવાની સંભાવના ખૂબ જ ઘટી જાય છે। આમાં એક્સરસાઇઝ કરવાથી મસલ છે એક્ટિવેટ થાય છે અને મગજને મેસેજ મળે છે કે આપણે આ રીતે એક્ટિવિટી કરવાની છે અને મસલને એક્ટિવ કરે છે, બ્લડ સર્ક્યુલેશન વધે છે અને હાર્ટ પમ્પિંગ વધારે છે અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું એક્સચેન્જ વધારે છે, જેથી કરીને મગજ અને મસલ્સ અને આપણી બોડી પ્રોપર કોર્ડિનેશન સાથે વર્ક કરીને પ્રોપર રનિંગ આપણે કરી શકીએ અને આપણે ઇન્જરીથી બચી શકીએ। તેથી આપણે પ્રોપર વાર્મ એક્સરસાઇઝ કરવી જોઈએ। હવે વાર્મ એક્સરસાઇઝમાં કઈ એક્સરસાઇઝ કરવી, કેટલી ઇન્ટેન્સિટી કરવી, કઈ રીતે કરવું, કેટલું ઇન્ટેન્સિટી રાખવી, કઈ રીતે હોલ્ડ કરવું, કઈ રીતે એની મુવમેન્ટ કરવી, એ માટે મેં યુટ્યુબમાં અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે। તો તમે ડિસ્ક્રિપ્શન જોઈ અને વાર્મ એક્સરસાઇઝ કેવી રીતે કરવી એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, જેથી તમે કરીને પ્રોપર વાર્મ એક્સરસાઇઝ કરી શકો। તો મિત્રો, વાર્મ એક્સરસાઇઝ માટેનો વિડીયો મેં ડિસ્ક્રિપ્શન લિંકમાં નાખી દીધો છે, તો તમે ત્યાં જઈને વિઝિટ કરી શકો છો અને આ વિડીયોને જોઈ શકો છો, જેથી તમે પ્રોપર વાર્મ એક્સરસાઇઝ કરી શકો અને તમારી રનિંગ બહેતર કરી શકો અને 5 કિલોમીટર અને 1600 મીટર રનિંગ આપેલા સમયગાળામાં પ્રોપર રીતે પૂરું કરી શકો। તો એના માટે આ વિડીયો બહુ ઉપયોગી થઈ શકશે। ઓકે મિત્રો, તો બીજો સૌથી અગત્યનો મુદ્દો છે આપણી કીટ। આપણે જે રનિંગ કરવા માટે આવી છે તે કીટ પ્રોપર હોવી જોઈએ। એના માટે આપણે તમે પિક્ચરમાં જોઈ શકો તે માટે ટી શર્ટ અને શોર્ટ્સ, તમે જોઈ શકો તેવું ટી શર્ટ અને શોર્ટ્સ સરસ કમ્ફર્ટેબલ હોય એવું એક ટી શર્ટ અને શોર્ટ્સ હોવું જોઈએ। અને બીજું છે તમારા મેઇન જે આપણા હથિયાર ગણી શકાય રનિંગ, એ છે શૂઝ। તમારા શૂઝ છે ને પ્રોપર હોવા જોઈએ। શૂઝનો જે મેઇન પોર્શન છે સોલ, તમે જે પિક્ચરમાં જોઈ શકો છો તે પાછળની બાજુનો આપણે દેખાડી છે એને સોલ કહેવામાં આવે છે। એ સોલ છે ને સરસ રીતે હોવો જોઈએ, જેથી કરીને શોક એબ્ઝોર્બ કરી શકે, જે ફોર્સ છે એ એબ્ઝોર્બ કરી શકે, જેથી કરીને આપણે ઇન્જરી, સીન પેઇન, લેગામેન્ટ ઇન્જરી, મસલ ઇન્જરી, ફ્રેક્ચર્સ એ બધી ઇન્જરીથી બચી શકાય। શૂઝ અલગ અલગ કંપનીના અલગ અલગ તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન પ્રમાણે તમે અલગ અલગ શૂઝ વાપરી શકો છો। 900 થી લઈને 5000 સુધીના 900ના તમે લેવો તો કમ્ફર્ટ આવશે
અને બીજા તમે જોશો તો અલગ અલગ પુમાના છે, એસિક્સના છે, કેલેન્જીના છે, જે તમે પિક્ચરમાં ફોટો જોઈ શકો છો એ પ્રમાણે તમારી ફાઇનાન્સ કન્ડિશન પ્રમાણે અલગ અલગ શૂઝ તમે લઈ શકો છો. જેનો સોલ છે ને મેઇનલી સોલ ઇમ્પોર્ટન્ટ છે. જે સોલ છે ને એ સોલ સરસ હોવો જોઈએ, તેવો તમે જોઈ શકો એ રીતે સોલ હોવો જોઈએ. ઓકે મિત્રો, તો બીજો અગત્યનો મુદ્દો છે ગ્રાઉન્ડ. આપણે જે ગ્રાઉન્ડ પર રનિંગ કરીએ છીએ ગ્રાઉન્ડ પ્રોપર હોવું જોઈએ, જેથી કરીને આપણે 5 કિલોમીટર રનિંગ અને 1600 મીટર રનિંગ પ્રોપર રીતે કરી શકીએ, જેથી કરીને આપણે ની ઇન્જરી, લિગામેન્ટ ઇન્જરી, એન્કલ સ્પ્રેન, સીન પેન, જે એ બધી ઇન્જરી છે એને આપણે પ્રિવેન્શન કરી શકીએ. ગ્રાઉન્ડ અનઇવન, અપ એન્ડ ડાઉન, ખરબચડું ગ્રાઉન્ડ ન હોવું જોઈએ, સરફેસ બહુ હાર્ડ ન હોવી જોઈએ. ત્યાં સરફેસ હાર્ડ હોય, ગ્રાઉન્ડ અનઇવન હોય, ખરબચડું હોય, તો આ બધી મેં કીધી લિગામેન્ટ ઇન્જરી છે, ની ઇન્જરી છે, એન્કલ ઇન્જરી છે, સીન પેન છે, મસલ ઇન્જરી છે, ડોમ છે, આ બધી થવાની શક્યતા વધી જાય છે, ઇન્જરી થવાની શક્યતા બહુ જ વધી જાય છે. તેથી આપણે ગ્રાઉન્ડ પ્રોપર માટીનો, જે આપણે ટ્રેક હોય એ પ્રોપર માટીનો, તમે પિક્ચરમાં જોઈ શકો તેવી રીતે પ્રોપર હોવો જોઈએ. સિન્થેટિકનો હોય તો એ પણ વધારે વેલ એન્ડ ગુડ, એ ન હોય તો માટીનો પ્રોપર સારી માટીનો હોય એ હોવો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ મેં ગામડામાં જોયું છે કે એ લોકો રોડ ઉપર રનિંગ કરતા હોય છે, તો પ્લીઝ રોડ ઉપર રનિંગ ના કરવું જોઈએ. રોડ ઉપર રનિંગ કરવાથી સ્કિન પેન વધી જાય છે. રોડ ઉપર રનિંગ કરવાથી ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા હોય છે. એ નિયમ પ્રમાણે જેટલો રનિંગથી ફોર્સ ગ્રાઉન્ડ ઉપર લગાવે છે એટલો જે જનરેટિવ ફોર્સ, જે ટોર્ક છે જનરેટ થઈને આપણું જે મસલ છે ટીબીએલ છે એન્ટીરિયર, જે આગળ તમે પિક્ચરમાં જોઈ શકો છો, એની પર લોડ વધારે આવે છે અને એના કારણે સીન પેન થઈ શકે છે, એન્કલ પેન થવાની શક્યતા વધી જશે, લિગામેન્ટ ઇન્જરી થવાની શક્યતા વધી જશે. તો આપણે આ કારણથી રોડ ઉપર રનિંગ ના કરવી જોઈએ. ઓકે મિત્રો, તો બીજો અગત્યનો મુદ્દો છે કે જે વિદ્યાર્થીઓ નવા રનિંગ કરે છે, જે લોકો હમણાં જ રનિંગ શરૂઆત કરી છે, અથવા જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી પોલીસની ભરતીની તૈયારી કરે છે, પરંતુ વચ્ચે રનિંગ મૂકી દીધું હોય, થોડા ટાઈમ માટે રનિંગ મૂકી દીધું હોય, પછી એક્ઝામ નજીક હોવાથી પાછું રનિંગ શરૂ કર્યું હોય, તો એ વિદ્યાર્થીઓ માટે ઓકે, તો આ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ નવા છે અને જે વિદ્યાર્થીઓ હમણાં જ રનિંગ સ્ટાર્ટ કરી છે એ વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ 3 થી 4 દિવસ માટે 5 કિલોમીટર અને 2 માટે 1600 મીટર કન્ટિન્યુ વોકિંગ કરવું જોઈએ. પહેલા દિવસે રનિંગ સ્ટાર્ટ ના કરવી જોઈએ, પહેલા દિવસે ધીમે ધીમે વોકિંગ કરવું જોઈએ. આવું તમે 1 અઠવાડિયા સુધી કન્ટિન્યુ વોકિંગ કરવાનું 5 કિલોમીટર સુધી કાયમ માટે અને 1600 મીટર બેસના માટે. આવું કન્ટિન્યુ 50 થી 60 મિનિટ સુધી ડેઇલી સવાર સાંજ 2 ટાઈમ સુધી કરવું જોઈએ. આ સમયગાળામાં તમે વોકિંગ કરતા એ સમયગાળામાં ફર્સ્ટ વીકમાં વોકિંગની સાથે સાથે તમે સ્વિમિંગ છે, સાયકલિંગ છે ને એક બેસ્ટ એક્સરસાઇઝ છે. તેનાથી એન્ડ્યોરન્સ તમારી વધશે અને તમારી સ્ટ્રેન્થ પણ વધશે. તો સાયકલિંગ અથવા સ્વિમિંગ તમે કમ્ફર્ટેબલ સ્વિમિંગ પણ કરી શકો. સાયકલિંગ કરવાથી આપણી સ્ટ્રેન્થ વધે છે અને સ્પીડ વધે છે અને લેગમાં પાવર વધે છે. તેનાથી આપણે રનિંગમાં બહુ જ ફાયદો મળે છે. સેકન્ડ વીકમાં ધીમે ધીમે જોગિંગ સ્ટાર્ટ કરવાનું છે. એટલે જોગિંગ કરવાનું છે, પછી થાક લાગે તો પછી પાછું વચ્ચે વોકિંગ, પછી જોગિંગ, પછી વોકિંગ. સ્ટાર્ટિંગમાં એવું 100 મીટર જોગિંગ કરો, પછી પાછો થોડા થાક વધી જાય એ માટે વોકિંગ કરવાનું, પછી પાછું જોગિંગ સ્ટાર્ટ કરવાનું છે, પછી પાછું વોકિંગ. ધીમે ધીમે આવું અઠવાડિયું સુધી કરવાનું છે. પછી નેક્સ્ટ અઠવાડિયામાં ધીમે ધીમે રનિંગ સ્ટાર્ટ કરવાનું છે. રનિંગ આવે સેમ ટુ સેમ, પેલા 100 મીટર ને 100 મિનિટની રનિંગ કરો, પછી વચ્ચે વોક કરો અથવા જોગિંગ કરો, થાક વધી જાય પછી પાછું રનિંગ, પછી પાછું વોકિંગ, પછી ધીમે ધીમે અંતર તમે વધારો, એટલે 100 મીટર તો પછી 150 મીટર વધારો, પછી 200 મીટર વધારો, પછી રેસ્ટ થોડોક આપો. પેલા 200 મીટરનો માર્યા પછી થોડા મીટર થોડા ટાઈમ માટે આરામ, પછી પાછો દોડવાનું. એ રીતે ધીમે ધીમે ટાઈમ તમારે વધારવાનું છે. એ રીતે કન્ટિન્યુ ધીમે ધીમે રનિંગ વધારવાની, વચ્ચે થોડોક રેસ્ટ લેવાનો, થાક લાગે તો રેસ્ટ લઈને પછી પાછું રનિંગ કન્ટિન્યુ જવાનું છે. એક સાથે 2 કિલોમીટર કે 3 કિલોમીટર કે 5 કિલોમીટર રનિંગ નથી કરવાનું. આવું કરવાથી તમને ડોમ્સ થઈ જશે, ડીલે ઓનસેટ મસલ સોરનેસ, જેના કારણે તમને 3 થી 4 દિવસ માટે પગ દુખે છે, જેના કારણે તમને ઇન્જરી થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. તો આવું ના કરવું જોઈએ. ઓકે મિત્રો, તો બીજો અગત્યનો મુદ્દો છે કે ઘણા પ્લેયર એવા હોય છે કે જે તેના ફ્રેન્ડ જોડે કમ્પેરિઝન કરતા હોય છે. તો મિત્રો આવું ના કરવું જોઈએ. એકબીજા સાથે કમ્પેરિઝન કરવાથી તમારા સ્ટેમિના અને એ લોકોના સ્ટેમિના, તમારી સ્ટ્રેન્થ અને એની એન્ડ્યોરન્સ, તમારી સ્ટ્રેન્થ બેની અલગ અલગ છે. આવું કરવાથી ઇન્જરી થવાની શક્યતા વધી જાય છે. તો એકબીજા સાથે કમ્પેરિઝન ના કરવું જોઈએ. પોતાના એન્ડ્યોરન્સ, સ્ટ્રેન્થ અને સ્પીડ પ્રમાણે અને સ્ટેમિના પ્રમાણે રનિંગ કરવું જોઈએ અને ધીમે ધીમે રનિંગ ઇમ્પ્રૂવ કરવું જોઈએ. બે પ્લેયર સાથે કમ્પેરિઝન ના કરવું જોઈએ. અને સૌથી મહત્વનો અગત્યનો મુદ્દો છે, મેં જોયું છે કે ઘણા વિદ્યાર્થીઓ
રનિંગ કર્યા પછી પ્રોપર કુલ ડાઉન નથી કરતા. રનિંગ કરીને પછી ડાયરેક્ટ ઘરે જતા રહે છે, જેના કારણે તેને પેન થાય છે, દુખાવો રહે છે, મસલ પ્રોપર રિકવર થતા નથી, રેસ્ટ પ્રોપર મસલને મળતો નથી, બ્લડ સર્ક્યુલેશન એનું ઇન્ક્રીઝ થતું નથી, જેના કારણે ઇન્જરી થાય છે, એન્કલ ઇન્જરી થાય છે, ની ઇન્જરી થાય છે, કાફ ઇન્જરી થાય છે, મસલની ઇન્જરી થતી હોય છે, ઘણી વખત તેને ફ્રેક્ચર પણ થતું હોય, સ્ટ્રેસ ફ્રેક્ચર. આવું ન થાય તેના માટે આપણે પ્રોપર કુલ ડાઉન કરવું જોઈએ. કુલ ડાઉનની અલગ અલગ એક્સરસાઇઝ આવે છે. કુલ ડાઉન કરવાથી મસલને પ્રોપર રિકવરી મળી જશે અને આપણે મસલ પ્રોપર બીજા દિવસ માટે વર્ક કરવા માટે અવેલેબલ રહેશે. કુલ ડાઉન માટેનો આપણે અલગ વિડીયો ટૂંક સમયમાં આ ચેનલ ઉપર આવે છે. તો મિત્રો આપણે સારી રીતે રનિંગ પૂરું કરી શકીએ, 5000 મીટર અને 1600 મીટર રનિંગ પ્રોપર રીતે પૂરું કરી શકીએ તે માટે આપણે સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક ઢબે ટ્રેનિંગ લેવી જોઈએ. એમાં આપણે સ્પીડ ટ્રેનિંગ, એન્ડ્યુરન્સ ટ્રેનિંગ, એજિલિટી ટ્રેનિંગ, ફ્લેક્સિબિલિટી ટ્રેનિંગ, આ બધી જે 5 મોટર કમ્પોનન્ટ છે એ પ્રમાણે આપણે ટ્રેનિંગ લેવી જોઈએ. એના માટે હડલ્સ ટ્રેનિંગ છે, મિની હડલ્સ ટ્રેનિંગ છે, એજિલિટી માટે લેડર એક્સરસાઇઝ છે, પ્લાયમેટ્રિક એક્સરસાઇઝ છે, પ્લાયમેટ્રિક બોક્સ એક્સરસાઇઝ છે, હડલ ડ્રીલ છે, કોર એક્સરસાઇઝ છે. આ બધી એક્સરસાઇઝ આપણે ડેઈલી કરવી જોઈએ. આના માટે એક પ્રોપર શેડ્યુલ હું તમને બનાવીને ટૂંક સમયમાં આપીશ. આ માટે હવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કોર એક્સરસાઇઝ, એજિલિટી ટ્રેનિંગ અને હડલ્સ ટ્રેનિંગ માટેના વિડીયો મેં મારી ચેનલમાં મૂકી દીધા છે. આના વિડીયોનો લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, તમે ત્યાંથી જોઈને આ વિડીયોનો લાભ લઈ શકો છો. ઓકે મિત્રો, અહીંયા સુધી તમે વિડીયો જોયો છે ને મતલબ તમને અહીંયા વિડીયોમાં મજા આવી છે, વિડીયો તમને ગમ્યો છે, તો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આવી રીતે સપોર્ટ કરતા રહો. મિત્રો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, ધન્યવાદ.